નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય આદિવાસી સમાજના લોકો છે તે ઉમટી રહ્યા છે। પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો કે રેનકોટ પહેરીને, છત્રી પહેરીને ધારાસભ્ય ચૈતર વસાવાને સમર્થન આપવા માટે તેમના સમર્થકો સપોર્ટ ચૈતર વસાવા સહિતના બેનરો સાથે અહીંયા ભેગા થયા છે। અને આનો ઉદ્દેશ્ય છે કે સરકાર આમાં જાગે અને જે તેમના ધારાસભ્યને સજા કરવામાં આવી છે તેને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ છે। આપણી સાથે આદિવાસી સમાજના જે પરંપરાગત પોશાક કહેવાય તેની સાથે એક જે ભાઈ છે ચૈતર વસાવાના સમર્થક છે તેઓ પણ પહોંચ્યા છે। સાથે આદિવાસી નેતાઓ પણ છે, તેમની સાથે વાતચીત કરીશું। પહેલા તો શું કહેશો, શું વિરોધ છે અને આજે આદિવાસી પરંપરાગત પોશાક પહેરીને તમે આવ્યા છો, શું કારણ? અમારે વિરોધ એટલો છે કે જે 9 લોકોને 7 વર્ષની સજા આપી છે એ કેવી રીતે એ એક્સેપ્ટ જ નથી થતું, એને સ્વીકારી શકાય એવું જ નથી। બંદૂક હતી તો એક વ્યક્તિ પાસે, બધા પાસે તો નથી, બધાને એક હરખી સજા કેમ? તો આ જે ઘટના બની છે, આમાં ધારાસભ્ય સામે જે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે, અવારનવાર તેમને જેલ જવું પડે છે, શું કારણ માની રહ્યા? એમની વધતી લોકપ્રિયતાના કારણે આદિવાસીઓના અધિકાર બતાવતા હતા, આદિવાસી યુવાઓને ધીરે ધીરે પ્રશ્ન પૂછતા થતા હતા, એક ક્રાંતિ ઉભા કરતા હતા, એટલા માટે એમને આ ક્રાંતિને દબાવવા માટે તમે મોર પીછા સાથે આ પહેર્યો છે, આદિવાસી પોશાક પહેર્યું છે, શું ઉદ્દેશ્ય? આજે છે એક કલગી છે, આદિવાસીનું એક ઘરેણું છે ને આ મારું સોનાનું તાજ પ્રમાણે છે, ઉપર કંસરી છે અમારે, અને આ અમારું સ્વશાસનનું પ્રતીક છે। સ્વશાસનનું પ્રતીક કહેવાય કે અમે આ દેશના પ્રથમ માલિક આદિ અનાદિથી અમે રહીએ છીએ। ભારતના ભૂમિ પર આદિવાસી નથી, આદિવાસીના ભૂમિ પર ભારત છે। તમારા જે નેતાઓ છે એમને જેલમાં રાખવામાં આવે છે, તો આ બધી બાબતોને આદિવાસી સમાજ કઈ રીતે જોઈ રહ્યો છે? અને આવા નેતાઓ જે આદિવાસીને હક અધિકાર બતાવતા હતા, ને આદિવાસી ભલે એજ્યુકેટ થતું હતું પણ હક અધિકાર એટલું જાણતું નથી, આવા નેતાઓ એમને હક અધિકાર સુધી લઈ જતા હતા। આદિવાસી યુવાઓ આજે સોશિયલ મીડિયામાં પણ બહુ એક્ટિવ થતા હતા, પ્રશ્ન પૂછતા હતા તંત્રને, એટલા માટે અવાજ દબાવવા માટે। અને હાલમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ એમાં વધતી લોકપ્રિયતા અને જે પરિણામ આવ્યું એ કદાચ આ લોકોને પચતું નથી। આજે જોઈ શકો છો કે અહીંયા આદિવાસી સમાજના લોકો છે, મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે, મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે, અને આમ જોઈ શકો છો કે વાવાઝોડું આવે, આજે અમે સાહેબ માટે સમર્થનમાં છીએ એટલે હરીખમ ઉભા રહીશું। અમારા માટે સાહેબે ઘણું વેઠ્યું છે અને ઘણા વેઠે છે, પરંતુ આજ પછી અમે આવું નહીં ચલાવી લઈએ। આજે ભેગા થયા છે એ જ રીતના આવનાર સમય માટે બી ભેગા થઈશું। જ્યાં સુધી સાહેબને છોડવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ જ રીતના આંદોલન કરીશું। આવા આરોપ થાય છે કે ચૈતર વસાવા લોકોને ગેરમાર્ગે દોરે છે, ભાજપના નેતાઓનો આરોપ છે કે આદિવાસીને ઉશ્કેરે। નહીં, આ તદ્દન પાયાવિહોણી વાત છે। અમારા સાહેબ કોઈ દિવસે કોઈ આદિવાસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, કોઈને પણ અત્યાર સુધી સાહેબે કોઈ દિવસે કોઈને ગેરમાર્ગે દોર્યા નથી। સાહેબે અત્યાર સુધી જેટલા પણ અવાજો ઉઠાયા છે, ચાહે શિક્ષણનો અવાજ હોય, માર્ગ વ્યવહારનો અવાજ હોય કે પછી આરોગ્ય ક્ષેત્રનો અવાજ હોય, XYZ કોઈના પણ માટે સાહેબ અત્યારે જ્યારથી ચૂંટાયા છે ત્યારથી આદિવાસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, કોઈના પણ પક્ષે જઈને ઉભા રહે છે। એટલે એ ભાજપને ગમતું નથી અને ભાજપને ગમતું નથી। સમાજમાં કેટલો રોષ છે ચૈતર વસાવા, આદિવાસી સમાજમાં કેટલો રોષ છે ચૈતર વસાવા અને જે જેલ થઈ છે એને લઈ? આદિવાસી સમાજને હાલ સાહેબને જેલ થઈ છે એને લઈને અમને બહુ ખોટું લાગ્યું છે, અને જ્યાં સુધી સાહેબને છોડવામાં નહીં આવે અમે આ જ રીતના હરીખમ ઉભા રહીને અમે આંદોલનો કરીશું। અને ઉભા છો તમે? આજે વરસાદ પડે, વાવાઝોડું આવે કે ઉપરથી ઘરા પડે, અમે હટવાના નથી અહીંયાથી। આદિવાસી જે તમે અત્યારે કર્યું એને શું કહેવાય? જે અત્યારે તમે એક્શન કરી એને શું કહેવાય? આજે અમે જે એક્શન કરી છે આ જન આંદોલન છે, આવું જ આગળ પણ લઈ ચાલીશું। જ્યાં સુધી સાહેબને અમે છોડાવીએ નહીં ત્યાં સુધી અમે આ જ રીતના આંદોલન કરીશું। આદિવાસી આ સાહેબે આદિવાસી એટલે
કહેવાય છે, ભાજપના એક સાંસદ આવું કહે છે કે ઉભું કરે છે એટલે આ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે આદિવાસી સમાજને, એ વાત કેટલી યોગ્ય છે? આદિવાસી ઉબુબુબુ એટલે આ ગેરમાર્ગે દોરવાનો વિષય નથી. સાહેબે ઘણી વખત પહેલા પણ જણાવ્યું છે, આદિવાસી ઉબુબુબુ આદિવાસીની પરંપરામાં ચાલી આવેલી આ એક વસ્તુ છે, બરાબર. એટલે કોઈ પણ દિવસે આદિવાસીને સાહેબે ગેરમાર્ગે દોર્યા નથી. અગર સાહેબ ગેરમાર્ગે દોરે છે તો સાહેબ જેવું કામ તમે કરો, તમે સત્તા પક્ષમાં છો, તમે કરો. આજે સાહેબે જે કામ કર્યું છે, જે જાગૃતતા લાયા છે સાહેબ, એ કામ તમે કરી શકો છો. તમે સત્તા પક્ષમાં વ્યક્તિઓ છો, પણ તમે પોતાના ખિસ્સા ભરવાથી ઊંચા નથી. તમે જનતાના કોણ ભરે છે ખિસ્સા? ભાજપ સરકાર પોતા માટે જ વિચારે છે, આદિવાસી માટે નથી વિચારતી. વડાપ્રધાન આવું કહે છે કે આદિવાસીઓનો વિકાસ ભાજપના આવવાથી થયો. આદિવાસીઓનો વિકાસ ભાજપના આવવાથી નથી થયો. ભાજપનો વિકાસ પોતાના માટે થયો છે, આદિવાસી માટે નથી થયો. જ્યારથી ભાજપ સરકાર આવી છે, આદિવાસી સમાજને ઘણા પ્રશ્નો ઉભા થયા છે. એની પહેલા કોઈ પ્રશ્ન નહોતા. એટલે આજે અમે છાતી ઠોકીને કહીએ છે, અમારા સાહેબને છોડો તો સારી વાત છે, નહીં તો અમે આંદોલન આનાથી મોટું આંદોલન કરીશું. તે વસાવાના જે સમર્થકો છે તે પહોંચ્યા છે, વિરોધ આવ્યા છે ને જે સામાન્ય સપોર્ટ આપવા માટે તે આવ્યા છે. આ રસ્તો જોવા મળી રહ્યો છે. જોવાનું રહ્યું કે હવે કઈ રીતની સ્થિતિ આગામી દિવસોમાં નિર્માણ પામે છે. પણ બંને આપણે સુધી પહોંચાડીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.